પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ એટમ્સ એન્ડ મોલિક્યુલ્સ. પ્રસ્તાવના. પ્રાચીન ભારતીય અને ગ્રીક તત્વજ્ઞાનીઓ હંમેશા દ્રવ્યના અજ્ઞાત અને અદૃશ્ય એવા સ્વરૂપ વિશે આશ્ચર્યચકિત થતા રહ્યા. ઈસવીસન પૂર્વે 500ની આસપાસ ભારતમાં દ્રવ્યના વિભાજનનો વિચાર કરવામાં આવ્યો હતો. ભારતીય તત્વજ્ઞાની મહર્ષિ કણાદે એવી ધારણા કરી કે જો આપણે દ્રવ્ય એટલે કે પદાર્થનું વિભાજન કરતા જઈએ તો આપણે વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જઈશું કે જેનું વધુ વિભાજન શક્ય નહીં બને. તેમણે આ કણોને પરમાણુ એવું નામ આપ્યું. અન્ય એક ભારતીય તત્વજ્ઞાની પકુધા કાત્યાયમે આ સિદ્ધાંતને ઝીણવટપૂર્વક સમજાવ્યો અને કહ્યું કે આ કણો સામાન્ય રીતે સંયુક્ત રૂપે અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. આશરે તે જ સમયગાળામાં પ્રાચીન ગ્રીક તત્વજ્ઞાની ડેમોક્રિટ્સ અને લ્યુસિપસે સૂચવ્યું કે જો આપણે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલા કણોનું વધુ વિભાજન શક્ય નહીં બને. ડેમોક્રિટ્સે આ અવિભાજ્ય કણોને પરમાણુઓ અર્થ અવિભાજ્ય કહ્યા. આ તમામ વિચારો તત્વજ્ઞાનીય એટલે કે દાર્શનિક માન્યતાઓ પર આધારિત હતા. તેમજ 18મી સદી સુધી આ વિચારોને માન્ય કરવા માટે કોઈ વધુ પ્રાયોગિક કાર્યો થયા ન હતા. 18મી સદીના અંત સુધીમાં વૈજ્ઞાનિકો એ પ્રાયોગિક રીતે તત્વો અને સંયોજનો વચ્ચેનો ભેદ સમજ્યા અને સ્વાભાવિક રીતે તે જાણવા આતુર થયા કે શા માટે અને કેવી રીતે તત્વો સંયોજાય છે અને તેઓ સંયોજાય ત્યારે શું થાય છે. રાસાયણિક સંયોગીકરણના 2 મહત્વના નિયમોની રજૂઆત દ્વારા એન્ટોની એલ લેવોઇઝરે રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો. રાસાયણિક સંયોગીકરણના નિયમો. લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરેલા અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણના અહીં દર્શાવેલા 2 નિયમો દળ સંચય અને નિશ્ચિત પ્રમાણની રજૂઆત થઈ. દળ સંચયનો નિયમ. જ્યારે કોઈ રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું દળમાં કોઈ ફેરફાર થાય છે? આ પ્રશ્નના ઉત્તર માટે પ્રવૃત્તિ કરીએ. અહીં દર્શાવેલા એક્સ અને વાય રસાયણોના જૂથો પૈકી કોઈ એક જૂથ પસંદ કરો. એક્સ 1 કોપર સલ્ફેટ, 2 બેરિયમ ક્લોરાઇડ, 3 લીડ નાઇટ્રેટ. વાય 1 સોડિયમ કાર્બોનેટ, 2 સોડિયમ સલ્ફેટ, 3 સોડિયમ ક્લોરાઇડ. એક્સ અને વાયમાં દર્શાવેલી યાદીમાંથી કોઈ એક યુગ્મના પદાર્થોનું પાણીમાં અલગ અલગ 5%નું દ્રાવણ તૈયાર કરો. એક કોનિકલ ફ્લાસ્કમાં થોડી માત્રામાં વાયનું દ્રાવણ લો અને એક પ્રજ્વલન નળીમાં થોડી માત્રામાં એક્સ દ્રાવણ લો. પ્રજ્વલન નળીને સાવચેતીપૂર્વક કોનિકલ ફ્લાસ્કમાં એવી રીતે લટકાવો કે જેથી 2 દ્રાવણો મિશ્ર થઈ ન જાય. ફ્લાસ્ક પર બૂચ લગાવો. ફ્લાસ્કનું તેમાં રહેલા ઘટકો સહિત કાળજીપૂર્વક વજન કરો. હવે ફ્લાસ્કને થોડો નમાવીને એવી રીતે ઘુમાવો કે જેથી તેમાં રહેલ એક્સ અને વાય દ્રાવણો પરસ્પર મિશ્ર થઈ જાય. હવે ફરીવાર ફ્લાસ્કનું વજન કરો. પ્રક્રિયા ફ્લાસ્કમાં શું થશે? શું તમને લાગે છે કે કોઈ રાસાયણિક પ્રક્રિયા થઈ હશે? ફ્લાસ્કના મુખ પર બૂચ એટલે કે કોક શા માટે લગાવીએ છીએ? શું ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થાય છે? અવલોકન. અવલોકન કરતા જણાય છે કે પ્રક્રિયા ફ્લાસ્કમાં રહેલા પદાર્થો વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ નવો પદાર્થ નીપજે છે.
ફ્લાસ્કના મુખ પર બૂચ એટલે કે કોક લગાવવાથી દ્રવ્ય વરાળ સ્વરૂપે બહાર ન જાય. નિર્ણય: આમ ફ્લાસ્ક અને તેની અંદર રહેલા ઘટકોના દળમાં કોઈ ફેરફાર થતો નથી. દ્રવ્ય સંચયનો નિયમ સૂચવે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. નિશ્ચિત પ્રમાણનો નિયમ. લેવોઇઝરની સાથે સાથે અનેક વૈજ્ઞાનિકોએ નોંધ્યું કે અનેક સંયોજનો 2 કે તેથી વધુ તત્વોના બનેલા હોય છે. આવું દરેક સંયોજન એક સમાન ગુણોત્તરથી એક સમાન તત્વો ધરાવે છે. પછી તે તત્વ ક્યાંથી આવ્યું કે કોણે તે શોધ્યું તેની સાથે તેને કોઈ સંબંધ નથી. પાણી જેવા સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર હંમેશા 1:8 થાય છે. ભલે પછી પાણીનો સ્ત્રોત ગમે તે હોય. આમ 9 ગ્રામ પાણીનું વિઘટન થાય ત્યારે હંમેશા 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ ઓક્સિજન ઉદ્ભવે છે. તેવી જ રીતે એમોનિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર હંમેશા 14:3 હોય છે. ભલે તેનો સ્ત્રોત ગમે તે હોય કે ગમે તે પદ્ધતિથી તેને મેળવેલું હોય. આ ખ્યાલ નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ દોરી જાય છે, જેને નિશ્ચિત પ્રમાણનો નિયમ પણ કહે છે. પ્રાઉસ્ટે આ નિયમની રજૂઆત આ પ્રમાણે કરી હતી: રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. વૈજ્ઞાનિકોની હવે પછીની સમસ્યા આ નિયમોની યોગ્ય સમજૂતી આપવાની હતી. બ્રિટિશ રસાયણશાસ્ત્રી જ્હોન ડાલ્ટને દ્રવ્યના સ્વભાવ વિશે મૂળભૂત સિદ્ધાંત પૂરો પાડ્યો. ડાલ્ટનને પરમાણુના વિભાજનનો વિચાર આવ્યો કે જે તે સમય સુધી માત્ર તત્વજ્ઞાન જ હતું. ડાલ્ટને ગ્રીક તત્વજ્ઞાનીઓ દ્વારા અપાયેલ શબ્દ પરમાણુનો ઉપયોગ કર્યો અને કહ્યું કે દ્રવ્યના નાનામાં નાના કણો પરમાણુઓ છે. તેનો સિદ્ધાંત રાસાયણિક સંયોગીકરણના નિયમો પર આધારિત હતો. ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતે દ્રવ્ય સંચયના નિયમ તેમજ નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી પૂરી પાડી. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતના આધારે તમામ દ્રવ્યો, પછી તે તત્વ હોય કે સંયોજન હોય કે મિશ્રણ હોય, તે દરેક સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. આ સૂક્ષ્મ કણોને પરમાણુઓ કહે છે. આ સિદ્ધાંતની અભિધારણાઓ આ મુજબ દર્શાવી શકાય: 1. તમામ દ્રવ્યો પરમાણુ તરીકે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણોના બનેલા હોય છે. 2. પરમાણુ અવિભાજ્ય કણ છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ કરી શકાતો નથી. 3. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. 4. જુદા જુદા તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. 5. પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. 6. આપેલ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. પરમાણુ શું છે? શું તમે ક્યારેય કોઈ કડિયાને દિવાલનું બાંધકામ કરતો જોયો છે કે જે દિવાલો દ્વારા ઓરડો એટલે કે ખંડ બનાવે છે અને આવા ઓરડાના સમૂહથી ઇમારત તૈયાર થાય છે? આ વિશાળ ઇમારતના પાયાનો એકમ શું હોય છે? કોઈ કીડીના દરનો પાયાનો એકમ શું હોય છે? તે રેતીનો એક નાનો કણ હોય છે. આ જ રીતે બધા જ દ્રવ્યોની રચના પરમાણુઓથી થાય છે. પરમાણુ કેટલા વિશાળ હોય છે? પરમાણુઓ અતિ સૂક્ષ્મ હોય છે. આપણે કોઈ પણ વસ્તુ કે જેની કલ્પના કે તુલના કરી શકીએ તેનાથી પણ વધુ સૂક્ષ્મ હોય છે. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ
ત્યારે તે મુશ્કેલીથી આ કાગળ જેટલી જાડાઈ ધરાવે છે. પરમાણવીય ત્રિજ્યા નેનોમીટરમાં મપાય છે. 1/10⁹ મીટર ઇઝ ઇક્વલ ટુ 1 નેનોમીટર. 1 મીટર ઇઝ ઇક્વલ ટુ 10⁹ નેનોમીટર. જો પરમાણુનું કદ આટલું સૂક્ષ્મ હોય કે આપણે તેમને અવગણી શકીએ, તો પછી આપણે તેના વિશે શા માટે વિચારીએ? આપણે તેના વિશે એટલા માટે વિચારીએ છીએ કારણ કે આપણું સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે. ભલે આપણે પરમાણુને જોઈ ન શકીએ, પરંતુ તેમનું અસ્તિત્વ છે, તથા આપણી દરેક ક્રિયાઓ પર તેમની અસર પણ પડતી હોય છે. હવે આપણે આધુનિક તકનીકોની મદદથી તત્વોની સપાટીની વિસ્તૃત તસવીર મેળવી શકીએ છીએ, જેમાં રહેલા પરમાણુઓ સ્પષ્ટ જોઈ શકાય છે. વિવિધ તત્વોના પરમાણુઓની આધુનિક સંજ્ઞાઓ. તત્વોની સંજ્ઞાઓનો વિશિષ્ટ રીતે ઉપયોગ કરનાર ડાલ્ટન પ્રથમ વૈજ્ઞાનિક હતા. તેમણે જ્યારે કોઈ તત્વની સંજ્ઞાનો ઉપયોગ કર્યો ત્યારે તેમનો ઇશારો તત્વના નિશ્ચિત જથ્થા તરફ હતો, અર્થાત તત્વની સંજ્ઞા એક પરમાણુને પ્રદર્શિત કરતી હતી. બર્ઝેલિયસે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના એક અથવા બે અક્ષરોથી દર્શાવી શકાય. શરૂઆતના સમયમાં તત્વોના નામ તેમના પ્રાપ્તિસ્થાનો કે જ્યાંથી તે સૌ પ્રથમ મળ્યા હતા તેના નામ પરથી અપાતા હતા. ઉદાહરણ તરીકે, કોપરનું નામ સાયપ્રસ પરથી પડ્યું હતું. કેટલાક તત્વોના નામ તેમના વિશિષ્ટ રંગો પરથી લેવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, સોનું નામ અંગ્રેજી શબ્દ પરથી રાખવામાં આવ્યું હતું, જેનો અર્થ પીળો એવો થાય છે. હાલના સમયમાં ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી IUPAC એ તત્વોના નામોને મંજૂરી આપે છે. મોટા ભાગના તત્વોની સંજ્ઞા તે તત્વોના અંગ્રેજી નામના એક અથવા બે અક્ષરોથી બનેલી છે. કોઈપણ તત્વનો પ્રથમ અક્ષર હંમેશા કેપિટલ અક્ષરોમાં અને બીજા અક્ષર હંમેશા સ્મોલ અક્ષરોમાં લખાય છે. ઉદાહરણ તરીકે, 1 હાઇડ્રોજન H, 2 એલ્યુમિનિયમ કેપિટલ A સ્મોલ l, નહીં કે કેપિટલ A L. 3 કોબાલ્ટ કેપિટલ C સ્મોલ o, નહીં કે કેપિટલ CO. કેટલાક તત્વોની સંજ્ઞા તેમના અંગ્રેજી નામના પ્રથમ અક્ષર અને ત્યારબાદ આવતા કોઈપણ અક્ષરને સંયુક્ત કરીને બનાવાય છે. ઉદાહરણ તરીકે, 1 ક્લોરિન Cl, 2 ઝિંક Zn વગેરે. અન્ય સંજ્ઞાઓ જે તે તત્વના લેટિન, જર્મન અથવા ગ્રીક ભાષાના તેઓના નામ પરથી લીધેલ છે. ઉદાહરણ તરીકે, લોખંડની સંજ્ઞા Fe તેના લેટિન નામ ફેરમ પરથી રાખેલ છે. તે જ રીતે સોડિયમની સંજ્ઞા Na તથા પોટેશિયમની સંજ્ઞા K અનુક્રમે નેટ્રિયમ અને કેલિયમ પરથી રાખેલ છે. આમ દરેક તત્વનું એક નામ અને એક વિશિષ્ટ સંજ્ઞા હોય છે. પરમાણવીય દળ. ડાલ્ટનના પરમાણવીય સિદ્ધાંતનો સૌથી વધુ નોંધનીય ખ્યાલ પરમાણવીય દળ હતો. તેમના મત મુજબ દરેક તત્વ લાક્ષણિક પરમાણવીય દળ ધરાવે છે કે આ સિદ્ધાંતો દ્વારા નિશ્ચિત પ્રમાણના નિયમને એટલી સારી રીતે સમજાવી શકાતો હતો કે જેનાથી વૈજ્ઞાનિકો પરમાણુનું પરમાણવીય દળ માપવા માટે પ્રેરિત થયા. પરંતુ વ્યક્તિગત પરમાણુનું દળ નક્કી કરવું પ્રમાણમાં ઘણું મુશ્કેલ કાર્ય હતું. તેથી રાસાયણિક સંયોગીકરણના નિયમો દ્વારા તેમજ ઉદ્ભવેલા સંયોજનો દ્વારા પરમાણુનું સાપેક્ષ દળ જાણી શકાયું. ચાલો આપણે કાર્બન અને ઓક્સિજનમાંથી બનતા સંયોજન કાર્બન મોનોક્સાઇડ COનું
ઉદાહરણ લઈએ. પ્રાયોગિક રીતે અવલોકાયેલું છે કે 3 ગ્રામ કાર્બન અને 4 ગ્રામ ઓક્સિજન સંયોજાવાથી કાર્બન મોનોક્સાઇડ બને છે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્બન પોતાના દળ કરતાં 4/3 ગણા વધારે દળ ધરાવતા ઓક્સિજન સાથે સંયોજાય છે. પરમાણ્વીય દળ એકમને શરૂઆતના સમયમાં ટૂંકમાં AMU તરીકે દર્શાવાતું હતું, પરંતુ IUPACની તાજેતરની ભલામણોના આધારે હવે તેને યુનિફાઈડ એટલે કે એકીકૃત દળ તરીકે લખાય છે. એક કાર્બન પરમાણુના દળ જેટલું લઈએ તો આપણે કાર્બનના પરમાણ્વીય દળને 1.0 વડે અને ઓક્સિજનના પરમાણ્વીય દળને 1.33 વડે દર્શાવી શકીએ. પરંતુ આ સંખ્યા એટલે કે આંકડાને પૂર્ણાંક સંખ્યા તરીકે અથવા પૂર્ણાંક સંખ્યાની શક્ય તેટલું વધુ નજીક દર્શાવવું વધુ અનુકૂળ રહેશે. વિવિધ પરમાણ્વીય દળ એકમોની શોધ કરતા વૈજ્ઞાનિકોએ શરૂઆતમાં કુદરતી રીતે મળતા ઓક્સિજનના 1/100 ભાગના દળને એક એકમ તરીકે લીધું. અહીં દર્શાવેલા 2 કારણોને લીધે તેને સુસંગત માનવામાં આવ્યું. ઓક્સિજન અનેક તત્વો સાથે પ્રક્રિયા કરી સંયોજનો બનાવે છે. આ પરમાણ્વીય દળ એકમ દ્વારા મહત્તમ તત્વોના પરમાણ્વીય દળ પૂર્ણાંક સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેમ છતાં 1961માં પરમાણ્વીય દળ એકમને સર્વસામાન્ય રીતે સ્વીકૃત કરવામાં આવ્યો હતો. પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળના 1/12 ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લેવાય છે. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુના દળની સાપેક્ષે બાકીના તમામ તત્વોના પરમાણુના દળ પ્રાપ્ત કરવામાં આવે છે. કલ્પના કરો કે એક ફળ વિક્રેતા વેચનારો કોઈ પણ પ્રકારના પ્રમાણિત વજનિયા વગર ફળ વેચી રહ્યો છે. તે એક તરબૂચ લઈને કહે કે આનું દળ 12 એકમ છે. તે તરબૂચના 12 સરખા ભાગ કરે છે. તેના દ્વારા વેચવામાં આવતા દરેક ફળનું દળ તરબૂચના એક ટુકડાના સાપેક્ષ દળ જેટલું જ જોવા મળે છે, જે દર્શાવેલ છે. હવે તે ફળોને સાપેક્ષ ફળ દળ એકમ FMUમાં વેચે છે. કોઈપણ તત્વના પરમાણુના સરેરાશ દળની કાર્બન 12 પરમાણુના દળના 1/12 ભાગ સાથે સરખામણી કરી તે તત્વના સાપેક્ષ પરમાણ્વીય દળને વ્યાખ્યાયિત કરી શકાય છે. પરમાણુ કેવી રીતે અસ્તિત્વ ધરાવે છે? મોટા ભાગના તત્વોના પરમાણુઓ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી. પરમાણુઓ અણુ અથવા આયનની રચના કરે છે. આ અણુ અથવા આયન વધુ સંખ્યામાં જોડાઈને દ્રવ્ય બનાવે છે, જેને આપણે જોઈ શકીએ છીએ, અનુભવી શકીએ છીએ અથવા સ્પર્શ કરી શકીએ છીએ. અણુ શું છે? સામાન્ય રીતે અણુ 2 અથવા વધારે પરમાણુઓનો સમૂહ છે, જે એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાઈ શકે છે અથવા પરસ્પર આકર્ષણ બળ દ્વારા મજબૂતાઈથી જકડાઈને રહે છે. અણુને કોઈ તત્વ અથવા સંયોજનના એવા સૂક્ષ્મ કણ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય કે જે સૂક્ષ્મ કણ સ્વતંત્ર રૂપે અસ્તિત્વ ધરાવતો હોય તેમજ સંયોજનના તમામ ગુણધર્મો દર્શાવતો હોય. એક જ તત્વના પરમાણુઓ અથવા જુદા જુદા તત્વોના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે. તત્વના અણુઓ. કોઈપણ તત્વના અણુઓ એક જ પ્રકારના પરમાણુઓ દ્વારા બને છે. આર્ગોન, Ar, હિલિયમ, He વગેરે જેવા અનેક તત્વોના અણુ તે જ તત્વના એક જ પ્રકારના પરમાણુ દ્વારા તૈયાર થાય છે. પરંતુ મોટા ભાગના અધાતુ તત્વોમાં આવું બનતું નથી. ઉદાહરણ તરીકે, ઓક્સિજનનો એક અણુ
ઓક્સિજનના 2 પરમાણુઓથી બનેલો છે. તેથી જ તે દ્વિપરમાણવીય અણુ O2 તરીકે ઓળખાય છે. જો 2ના બદલે 3 ઓક્સિજન પરમાણુઓ સંયોજાય તો ઓઝોન O3 મળે છે. કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણવીયતા એટોમિસિટી કહે છે. ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી. તેમાં વધુ મોટી અને અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે. ચાલો આપણે કેટલાક તત્વોની પરમાણવીયતા જોઈએ. સંયોજનોના અણુઓ. જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુઓનું નિર્માણ કરે છે. પ્રવૃત્તિ. અણુમાં રહેલા પરમાણુઓના સાપેક્ષ દળ તથા તત્વોના પરમાણુઓના દળ પરથી પાણી, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ અણુઓમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યાનો ગુણોત્તર શોધવો. પાણીના અણુઓમાં પરમાણુઓની સંખ્યાનું પ્રમાણ આ મુજબ શોધી શકાય છે. પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 1:8 છે. હાઇડ્રોજન અને ઓક્સિજનનું પરમાણવીય દળ અનુક્રમે 1 અને 16 છે. તેમનો દળથી ગુણોત્તર અનુક્રમે 1 અને 0.5 છે. આમ તેનો સરળતમ ગુણોત્તર 2:1 થશે. એમોનિયાના અણુમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર 14:3 છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું પરમાણવીય દળ અનુક્રમે 14 અને 1 છે. તેમનો દળથી ગુણોત્તર અનુક્રમે 1 અને 3 છે. આમ તેનો સરળતમ ગુણોત્તર 1:3 થશે. કાર્બન ડાયોક્સાઇડના અણુમાં કાર્બન અને ઓક્સિજનનો દળથી ગુણોત્તર 3:8 છે. કાર્બન અને ઓક્સિજનનું પરમાણવીય દળ અનુક્રમે 12 અને 16 છે. તેમનો દળથી ગુણોત્તર અનુક્રમે 0.25 અને 0.50 છે. આમ તેનો સરળતમ ગુણોત્તર 1:2 થશે. આયન એટલે શું? ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકો એટલે કે સ્પીશીઝના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે. આયન વીજભારિત કણ હોય છે અને તે ધન વીજભારિત અથવા ઋણ વીજભારિત હોઈ શકે છે. ઋણ વીજભારિત આયનને એનાયન કહે છે અને ધન વીજભારિત આયનને કેટાયન કહે છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl લઈએ તો તેના ઘટક કણો તરીકે ધન વીજભારિત સોડિયમ આયનો Na પોઝિટિવ અને ઋણ વીજભારિત ક્લોરાઇડ આયનો Cl નેગેટિવ હોય છે. આયન એક વીજભારિત પરમાણુ અથવા ચોખ્ખો નેટ વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહના બનેલા હોય છે. વીજભાર ધરાવતા પરમાણુઓના સમૂહ બહુપરમાણવીય આયન તરીકે ઓળખાય છે. રાસાયણિક સૂત્રો લખવા. કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે. આ માટે આપણે તત્વોની સંજ્ઞાઓ અને તેઓની સંયોજાવાની ક્ષમતા, સંયોજન ક્ષમતાનો અભ્યાસ કરવો જરૂરી છે. કોઈપણ તત્વની સંયોજાવાની શક્તિ અથવા ક્ષમતા ને તે તત્વની સંયોજકતા કહેવાય છે. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાઈને કેવી રીતે રાસાયણિક સંયોજન બનાવે છે તે જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. કોઈપણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા હથેળી ભુજા સ્વરૂપે વિચારી શકાય. મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ
એકબીજા સાથે જકડાઈ જાય. તમારા મત મુજબ એક ઓક્ટોપસ કેટલા મનુષ્યોને પકડી શકે? ઓક્ટોપસને O તરીકે અને મનુષ્યને H તરીકે દર્શાવો. શું તમે આ સંયોગીકરણ માટેનું સૂત્ર લખી શકો ખરા? શું તમે OH4 સૂત્ર મેળવો છો? અહીં Hની નીચે દર્શાવેલ 4 એ ઓક્ટોપસ દ્વારા પકડાયેલ મનુષ્યોની સંખ્યા સૂચવે છે. કોષ્ટકમાં કેટલાક સામાન્ય અને બહુપરમાણવીય આયનોની સંજ્ઞાઓ દર્શાવેલી છે. રાસાયણિક સૂત્ર લખતી વખતે તમારે અહીં દર્શાવેલા નિયમોનું પાલન કરવું જોઈએ. આયનની સંયોજકતા અથવા વીજભાર સમતોલિત હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય ત્યારે પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય છે. ઉદાહરણ તરીકે કેલ્શિયમ ઓક્સાઇડ CaO, સોડિયમ ક્લોરાઇડ NaCl, આયર્ન સલ્ફાઇડ FeS, કોપર ઓક્સાઇડ CuO વગેરે. અહીં ઓક્સિજન, ક્લોરિન અને સલ્ફર અધાતુઓ છે અને તેઓને જમણી તરફ લખાય છે. બહુપરમાણવીય આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. સાદા સંયોજનોના સૂત્રો. બે જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળતમ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે. કોષ્ટકમાં કેટલાક આયનોની સંયોજકતાઓ દર્શાવેલ છે. તેનો ઉપયોગ સંયોજનોના સૂત્રો લખવા માટે કરી શકો છો. સંયોજનોના રાસાયણિક સૂત્રો લખતી વખતે આપણે અહીં દર્શાવ્યા મુજબ ઘટક તત્વો અને તેઓની સંયોજકતાઓ લખીએ છીએ. ત્યારબાદ સંયોજાતા પરમાણુઓની સંયોજકતાઓ ક્રોસ કરીએ છીએ. ઉદાહરણો. 1. હાઇડ્રોજન ક્લોરાઇડ. હાઇડ્રોજન ક્લોરાઇડ એ હાઇડ્રોજન આયન અને ક્લોરાઇડ આયનનું બનેલું છે. સૌ પ્રથમ હાઇડ્રોજન આયન અને ક્લોરાઇડ આયનની સંજ્ઞા H અને Cl લખીએ. તેની નીચે તેની સંયોજકતા 1 અને 1 લખીએ. હવે સંયોજકતાઓને ક્રોસ કરી આયનની નીચે લખતા સૂત્રો HCl મળશે. આમ હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર HCl થશે. 2. હાઇડ્રોજન સલ્ફાઇડ એ હાઇડ્રોજન અને સલ્ફાઇડ આયનનું બનેલું છે. સૌ પ્રથમ હાઇડ્રોજન અને સલ્ફાઇડ આયનની સંજ્ઞા H અને S લખીએ. તેની નીચે તેની સંયોજકતા 1 અને 2 લખીએ. હવે સંયોજકતાઓને ક્રોસ કરી આયનની નીચે લખતા સૂત્ર H2S મળશે. આમ હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર H2S થશે. પાણી એ હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વનું બનેલું છે. સૌ પ્રથમ હાઇડ્રોજન અને ઓક્સિજનની સંજ્ઞા H અને O લખીએ. તેની નીચે તેની સંયોજકતા 1 અને 2 લખીએ. હવે સંયોજકતાઓને ક્રોસ કરી તત્વોની નીચે લખતા સૂત્ર H2O મળે છે. આમ પાણીનું સૂત્ર H2O થશે. 3. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. કાર્બન ટેટ્રા ક્લોરાઇડ એ કાર્બન અને ક્લોરીન તત્વોનું બનેલું છે. સૌ પ્રથમ કાર્બન અને ક્લોરીનની સંજ્ઞા C અને Cl લખીએ. તેની નીચે તેની સંયોજકતા 4 અને 1 લખીએ. હવે સંયોજકતાઓને ક્રોસ કરી તત્વની નીચે લખતા સૂત્ર CCl4 મળે. આમ કાર્બન ટેટ્રા ક્લોરાઇડનું સૂત્ર CCl4 મળે. આયનીય સંયોજનોના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. 4. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર. મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર જાણવા સૌ પ્રથમ આપણે ધન આયનની સંજ્ઞા Mg2 પોઝિટિવ લખીએ છીએ. ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl નેગેટિવ લખીએ છીએ. ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર દ્વારા જોડીને રાસાયણિક સૂત્ર મેળવીએ છીએ. તેથી મેગ્નેશિયમ ક્લોરાઇડનું રાસાયણિક સૂત્ર MgCl2 છે. આમ મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક
Mg2 પોઝિટિવ આયન માટે 2 ક્લોરાઇડ Cl નેગેટિવ આયનો હોય છે. અહીં ધન તેમજ ઋણ વીજભાર એકબીજાને સમતોલિત કરતા હોવા જોઈએ અને પૂર્ણ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. અત્રે નોંધનીય છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પર વીજભાર દર્શાવાતા નથી. કેટલાક વધુ ઉદાહરણ. એ. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર. એલ્યુમિનિયમ અને ઓક્સિજનની નીચે તેનો વીજભાર અનુક્રમે 3 પોઝિટિવ અને 2 નેગેટિવ લખી ક્રોસ કરતા સૂત્ર Al2O3 મળશે. બી. કેલ્શિયમ ઓક્સાઇડનું સૂત્ર. કેલ્શિયમ અને ઓક્સિજનની નીચે તેમનો વીજભાર 2 પોઝિટિવ અને 2 નેગેટિવ મૂકી ક્રોસ કરતા CaO સૂત્ર મળશે. અહીં બંને તત્વોની સંયોજકતાઓ સમાન છે. તમે Ca2O2 પ્રકારનું સૂત્ર મેળવી શકો, પરંતુ આપણે તેને સરળ રીતે CaO તરીકે દર્શાવીએ છીએ. સી. સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર. સોડિયમ અને નાઇટ્રેટ નીચે તેમનો વીજભાર 1 પોઝિટિવ અને 1 નેગેટિવ મૂકી ક્રોસ કરતા NaNO3 સૂત્ર મળશે. સૂત્ર NaNO3. ડી. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર. કેલ્શિયમ અને હાઇડ્રોક્સાઇડ નીચે તેમનો વીજભાર 2 પોઝિટિવ અને 1 નેગેટિવ મૂકી ક્રોસ કરતા સૂત્ર CaOH ટ્વાઇસ મળશે. સૂત્ર CaOH ટ્વાઇસ. અત્રે નોંધનીય છે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર CaOH ટ્વાઇસ છે, નહીં કે CaOH2. જ્યારે સૂત્રમાં 2 કે તેથી વધારે સમાન આયનો હાજર હોય ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરીએ છીએ. અહીં કૌંસ કરીને દર્શાવેલ OHની નીચેની તરફ 2 એ દર્શાવે છે કે એક કેલ્શિયમ પરમાણુ સાથે 2 હાઇડ્રોક્સિલ OH સમૂહો જોડાયેલ છે. બીજા શબ્દોમાં કહીએ તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ છે. ઈ. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર. સોડિયમ અને કાર્બોનેટ નીચે તેમનો વીજભાર 1 પોઝિટિવ અને 2 નેગેટિવ મૂકી ક્રોસ કરતા સૂત્ર Na2CO3 મળશે. સૂત્ર Na2CO3. ઉપર દર્શાવેલ ઉદાહરણમાં માત્ર એક જ આયન હોવાથી કૌંસ દર્શાવવાની જરૂર નથી. એફ. એમોનિયમ સલ્ફેટનું સૂત્ર. એમોનિયમ અને સલ્ફેટ નીચે તેમનો વીજભાર 1 પોઝિટિવ અને 2 નેગેટિવ મૂકી ક્રોસ કરતા સૂત્ર NH4 ટ્વાઇસ SO4 મળશે. સૂત્ર NH4 ટ્વાઇસ SO4. આણ્વીય દળ અને મોલ સંકલ્પના. આણ્વીય દળ. કોઈપણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુઓના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. આમ આ સાપેક્ષ અણુનું દળ પરમાણ્વીય દળ એકમ યુના રૂપમાં દર્શાવાય છે. ઉદાહરણ 1. એ. પાણી H2Oના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. બી. HNO3ના આણ્વીય દળની ગણતરી કરો. ઉકેલ. એ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 1U અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 16U છે. આથી 2 હાઇડ્રોજન પરમાણુઓ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 2 into 1 પ્લસ 1 into 16 ઇઝ ઇક્વલ ટુ 18U થાય. બી. HNO3નું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ Hનું પરમાણ્વીય દળ પ્લસ Nનું પરમાણ્વીય દળ પ્લસ 3 ઇન્ટુ Oનું પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 14 પ્લસ 48 ઇઝ ઇક્વલ ટુ 63U થાય. સૂત્ર એકમ દળ. કોઈપણ પદાર્થનું સૂત્ર એકમ દળ એ તેમાં રહેલા
તમામ ઘટક પરમાણુઓના પરમાણવીય દળોનો સરવાળો છે. જે પ્રકારે આણ્વીય દળની ગણતરી થાય છે તે જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય છે. ફરક માત્ર એટલો છે કે એકમ સૂત્ર આ શબ્દનો ઉપયોગ એવા પદાર્થ માટે કરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય છે. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ. ઉપર ચર્ચા કર્યા મુજબ તેનું સૂત્ર એકમ NaCl છે. તેના એકમ સૂત્ર દળની ગણતરી આ પ્રમાણે થાય છે. NaClનું એકમ સૂત્ર દળ Na નું પરમાણવીય દળ પ્લસ Clનું પરમાણવીય દળ 1 × 23 પ્લસ 1 × 35.5 58.5 U. ઉદાહરણ 2. CaCl2 માટે એકમ સૂત્ર દળની ગણતરી કરો. ઉકેલ. A. CaCl2નું એકમ સૂત્ર દળ Ca નું પરમાણવીય દળ પ્લસ 2 Clનું પરમાણવીય દળ 40 પ્લસ 2 × 35.5 40 પ્લસ 71 111 U. મોલ સંકલ્પના. એક ઉદાહરણ લઈએ કે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ પાણી બને છે. 2H2 પ્લસ O2 gives 2H2O. ઉપરયુક્ત પ્રક્રિયા સૂચવે છે. 1. હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાઈ પાણીના 2 અણુ બનાવે છે. અથવા 2. હાઇડ્રોજન અણુના 4U ઓક્સિજન અણુના 32U સાથે સંયોજાઈને 36U જેટલા પાણીના અણુ બનાવે છે. ઉપરયુક્ત સમીકરણ પરથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે કોઈપણ પદાર્થની માત્રા જથ્થાને તેના દળ અથવા તેના અણુઓની સંખ્યાને આધારે દર્શાવી શકાય. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુઓ કે પરમાણુઓની સંખ્યા સૂચવે છે. તેથી પદાર્થના જથ્થાને તેના દળના સંદર્ભમાં દર્શાવવો તેના કરતાં અણુઓ કે પરમાણુઓના સંદર્ભમાં દર્શાવવું વધુ અનુકૂળ છે. તેથી એક નવો એકમ મોલ રજૂ કરાયો. કોઈપણ સ્પીશીઝ પરમાણુ, અણુ, આયન અથવા કણના 1 મોલ જથ્થામાં તેની જેટલી સંખ્યા હોય છે તેટલી જ સંખ્યા તેના પરમાણવીય દળ અથવા આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલી સ્પીશીઝની અણુઓ, પરમાણુઓ કે આયનો સંખ્યા 6.022 × 1023 જેટલી નિશ્ચિત હોય છે. તે પ્રાયોગિક રીતે મેળવેલ મૂલ્ય છે. આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રો ના માનમાં એવોગેડ્રો અચળાંક અથવા એવોગેડ્રો અંક કહેવાય છે. 1 મોલ કોઈપણ વસ્તુના = 6.022 × 1023 વસ્તુની સંખ્યા, જેમ 1 ડઝન = 12 નંગ, 1 ગ્રોસ = 144 નંગ ગણીએ છીએ તેમ સંખ્યાના સંદર્ભમાં મોલ ડઝન અને ગ્રોસ કરતાં વધુ ફાયદાકારક છે, કારણ કે કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ નિશ્ચિત હોય છે. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ ગ્રામમાં દર્શાવેલું તેનું સાપેક્ષ પરમાણવીય દળ કે આણ્વીય દળ છે. તત્વનું પરમાણવીય દળ આપણને એક પરમાણુનું દળ પરમાણવીય દળ એકમ યુમાં દર્શાવે છે. તત્વના 1 મોલ પરમાણુઓનું દળ કે જે મોલર દળ તરીકે ઓળખાય છે તેનું મૂલ્ય મેળવવા આપણે સમાન આંકડાકીય મૂલ્ય લઈએ છીએ, પરંતુ તેના એકમ યુને બદલે ગ્રામ દર્શાવીએ છીએ. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણવીય દળ પણ કહે છે. ઉદાહરણ તરીકે હાઇડ્રોજનનું પરમાણવીય દળ = 1U. તેથી હાઇડ્રોજનનું ગ્રામ પરમાણવીય દળ = 1 ગ્રામ છે. 1U હાઇડ્રોજન
માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, જ્યારે 1 ગ્રામ હાઇડ્રોજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ઇન્ટુ 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુઓ ધરાવે છે. તેવી જ રીતે 16U ઓક્સિજન એ માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16 ગ્રામ ઓક્સિજન 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ઇન્ટુ 1023 જેટલા ઓક્સિજન પરમાણુઓ ધરાવે છે. અણુનું ગ્રામ આણ્વીય દળ અથવા આણ્વીય દળ શોધવા માટે આપણે તેના આણ્વીય દળ જેટલું જ સંખ્યાત્મક મૂલ્ય લઈએ છીએ, પરંતુ ઉપર દર્શાવ્યા પ્રમાણે તેનો એકમ યુના બદલે ગ્રામ લઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે પહેલેથી ગણતરી કરી ચૂક્યા છીએ કે H2Oનું આણ્વીય દળ 18U છે. તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે 18U પાણીનો માત્ર એક અણુ ધરાવે છે. 18 ગ્રામ પાણીના 1 મોલ અણુ ધરાવે છે, કે જે પાણીના 6.022 ઇન્ટુ 1023 અણુ હશે. રસાયણશાસ્ત્રીઓને કોઈ પણ પ્રક્રિયા કરતી વખતે અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે છે. તે માટે તેઓએ દળનો સંબંધ ગ્રામમાં લીધેલ સંખ્યાઓ સાથે કરવો પડે, જે આ પ્રમાણે થઈ શકે છે. 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 1023 સંખ્યા ઇઝ ઇક્વલ ટુ ગ્રામમાં સાપેક્ષ દળ. આમ રસાયણશાસ્ત્રીઓએ દર્શાવેલ ગણતરીનો એકમ મોલ છે. ઈસવીસન 1896ની આસપાસ વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો, જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે, જેનો અર્થ થાય છે ઢગલો અથવા થપ્પી. કોઈ પદાર્થના અણુઓ કે પરમાણુઓનો એક ઢગલા સ્વરૂપે વિચાર કરી શકાય. 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ, કે જેના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યા ઢગલાને સરળ રીતે દર્શાવવાનો માર્ગ પૂરો પાડે છે. ઉદાહરણ 3. અહીં દર્શાવેલા માટે મોલ સંખ્યાની ગણતરી કરો. 1. 52 ગ્રામ He દળ દ્વારા મોલ શોધો. 2. 12.044 ઇન્ટુ 1023 He પરમાણુઓ કણોની સંખ્યા દ્વારા મોલ શોધો. ઉકેલ. મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n, આપેલ દળ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m. મોલર દળ કેપિટલ M, આપેલ કણોની સંખ્યા કેપિટલ N. કણો માટે એવોગેડ્રો અંક ઇઝ ઇક્વલ ટુ N0. 1. Heનું પરમાણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ 4U. Heનું મોલર દળ ઇઝ ઇક્વલ ટુ 4 ગ્રામ. આમ મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપેલ દળ ભાગ્યા મોલર દળ. માટે n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ m અપોન કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 52 અપોન 4 ઇઝ ઇક્વલ ટુ 13. 2. આપણે જાણીએ છીએ કે 1 મોલ ઇઝ ઇક્વલ ટુ 6.022 ઇન્ટુ 1023 મોલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપેલ કણોની સંખ્યા અપોન એવોગેડ્રો અંક. માટે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન N0 ઇઝ ઇક્વલ ટુ 12.044 ઇન્ટુ 1023 અપોન 6.022 ઇન્ટુ 1023 ઇઝ ઇક્વલ ટુ 2. ઉદાહરણ 4 અહીં દર્શાવેલા માટે દળની ગણતરી કરો. 1. 0.5 મોલ N2 વાયુ અણુના મોલ પરથી દળ શોધો. 2. 0.5 મોલ N પરમાણુઓના મોલ પરથી દળ શોધો. 3. 3.011 ઇન્ટુ 1023 પરમાણુ સંખ્યા પરથી દળ શોધો. 4. 6.022 ઇન્ટુ 1023 N2 અણુની સંખ્યા પરથી દળ શોધો. ઉકેલ. 1. દળ ઇઝ ઇક્વલ ટુ મોલર દળ ઇન્ટુ મોલની સંખ્યા. સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M ઇન્ટુ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ 28 ઇન્ટુ 0.5 ઇઝ ઇક્વલ ટુ 14 ગ્રામ. 2. દળ ઇઝ ઇક્વલ ટુ મોલર દળ ઇન્ટુ મોલની સંખ્યા
is equal to capital M into small n is equal to 14 into 0.5 is equal to 7 gram. 3. મોલ સંખ્યા સ્મોલ n is equal to આપેલ કણોની સંખ્યા upon એવોગેડ્રો અંક is equal to capital N upon N0 is equal to 3.011 into 10 raised to 23 upon 6.022 into 10 raised to 23 is equal to 0.5. Small m is equal to capital M into n is equal to 14 into 0.5 is equal to 7 gram. 4. Small n is equal to capital N upon N0. Small m is equal to capital M into capital N upon N0 is equal to 28 into 6.022 into 10 raised to 23 upon 6.022 into 10 raised to 23 is equal to 28 into 1 is equal to 28 gram. ઉદાહરણ 5. અહીં દર્શાવેલા માટે કણોની સંખ્યા ગણો. 1. 46 ગ્રામ Na પરમાણુઓ. દળ પરથી પરમાણુ સંખ્યા. 2. 8 ગ્રામ O2 અણુઓ. દળ પરથી અણુ સંખ્યા. 3. 0.1 મોલ કાર્બન પરમાણુઓ. મોલ પરથી પરમાણુ સંખ્યા. ઉકેલ. 1. પરમાણુ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ આપેલ દળ અપોન મોલર દળ ઇન્ટુ એવોગેડ્રો અંક. Capital N is equal to small m upon capital M into N0. Capital N is equal to 46 upon 23 into 6.022 into 10 raised to 23. Capital N is equal to 12.044 into 10 raised to 23. 2. અણુ સંખ્યા is equal to આપેલ દળ upon મોલર દળ into એવોગેડ્રો અંક. Capital N is equal to small m upon capital M into N0. ઓક્સિજનનું પરમાણવીય દળ is equal to 16U. Therefore, O2 અણુઓનું મોલર દળ is equal to 16 into 2 is equal to 32 gram. Capital N is equal to 8 upon 32 into 6.022 into 10 raised to 23. Capital N is equal to 1.5055 into 10 raised to 23 is equal to 1.51 into 10 raised to 23. 3. પરમાણુ સંખ્યા is equal to મોલ સંખ્યા into એવોગેડ્રો અંક. Capital N is equal to small n into N0 is equal to 0.1 into 6.022 into 10 raised to 23 is equal to 6.022 into 10 raised to 22. રાસાયણિક સંયોગીકરણના નિયમો. લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરેલા અનેક પ્રયોગો પછી રાસાયણિક સંયોગીકરણના અહીં દર્શાવેલા